લઈશું એક. સરસ. આવું મહેસાણામાં પણ છે ને? હા, હું તમને મહેસાણામાં આપવાનો હતો, પણ નસીબ એવું હશે કે તમારે રાજકોટ જ આવવાનું હશે અને રાજકોટ જ મળવાનું હશે. ના, પણ ખરેખર મોબાઈલની શોપ તો છે જ, પણ મારા માટે અગત્યનું આ છે. બસ, મારા માટે ઉમિયા એ અગત્યની વસ્તુ છે. 100%. ઉમિયાનું નામ હોય ત્યાં તો દુનિયામાં ગમે ત્યાં મને અડધી રાતે પણ બોલાવે, હું હાજર થઈ ગયો. આજ પ્રેમ સદાય તમારો છે ને, એટલે એમ હતું કે તમે રાજકોટ આવો અને વિઝિટ કરો. મારા કેટલા આઉટલેટ છે આવા? ટોટલ 300 છે, ગુજરાત, મહારાષ્ટ્ર ને MP. માતાજી ઉમિયાનું નામ રાખ્યું છે એટલે કોઈના નહીં હોય એટલા આઉટલેટ તમારા થશે, કેમ કે મને ભગવતી ઉપર વિશ્વાસ છે. માતાજી ઉમિયા ઝીરોમાંથી હીરો બનાવે છે. 100%. એકવાર એની અમી નજર પડી જાય એટલે પછી વાત જવા દો. 100%. ઉમિયા છે, ઉમિયાની વાત થાય એવી નથી. ઉમિયા એ જ દુનિયા છે. 100%. માતા કી જય. આવો. અહીંયા બધું એસેસરી ને ગેજેટ ને એવું બધું. અમે એક પેલું ચોપડા વિતરણ રાખ્યું હતું ને આપણે ત્યાં જ મહેસાણા જ કર્યું હતું આપણે. આ ઓકે, વાહ, ખૂબ ખૂબ શુભકામનાઓ. બસ, થેન્ક યુ. મા ભગવતી ઉમિયા ઓલવેઝ તમારા જોડે રહે. સાગરભાઈ પટેલ નાની દુનિયામાં બહુ મોટું નામ છે, અને એ નામની પ્રતિક્રિયા ક્યારે મળે ખબર છે? જ્યારે સમાજ લેવલમાં એમને સારું એક પદ મળે ને ત્યારે. અને રિસેન્ટલી જ એમને આંતરરાષ્ટ્રીય યુવા સંગઠનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ ખરેખર સૌભાગ્યની વાત છે, અને હું ખૂબ એને ઉમિયા મોબાઈલ પરિવાર વતી એમને શુભકામના આપું છું. ને નાની દુનિયામાં જેટલું નામ કમાણા છે ને, એનાથી હજારો ગણું નામ કમાય અને આવું સરસ સમાજ માટેનું કાર્ય કરતા રહે, એવી અમારા ઉમિયા મોબાઈલ વતી તમને શુભકામના છે. અને ખરેખર આજે એક આનંદ છે, એક અવસર છે મારા માટે. સાગરભાઈને ઘણી વખત આપણે વિડીયોમાં ને ટીવીમાં ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ, પણ આજે ઉમિયા મોબાઈલના સ્ટોર ઉપર લાઈવ આવ્યા છે, અને ખરેખર અમને મજા આવી છે. અને એમને જોઈને એક આનંદ હોય છે, અને આવો નવો સદાય પ્રેમ આપણા બધાનો એમની સાથે રહે, એવી મારે એમને શુભકામનાને ખૂબ જ આગળ વધે. દેશ વિદેશોમાં જે નામ કર્યું છે ને વધારે નામ કરે, અને વર્લ્ડની અંદર એક પણ એવો ખૂણો ન રહે કે જ્યાં સાગરભાઈનું પગ ન પહોંચે. બધી જગ્યાએ એમની હાજરી હોવી જોઈએ, એવી મારી એમની શુભકામના. થેન્ક યુ સો મચ. અને આજે આવ્યો, અને ખાસ મારા મેનેજરે વાત કરી કે આપણે ઉમિયા મોબાઈલમાં જવાનું છે, એટલે ખરેખર મને બહુ આનંદ એટલા માટે થયો કે ઉમિયા મારી દુનિયા છે. અને હું તો રોજ કહેતો આવ્યો છું કે જો ઉમિયા ન હોત આ જગતમાં તો આ સાગરને ઓળખો જ કોણ? 100%. માના નામથી મારું નામ થયું છે, અને માના નામ થકી બધા મને ઓળખે છે. એના ગરબા થકી એક નાનકડો ગરબો મને આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને વિશ્વભરમાં મને લઈ ગયો છે. તો મને કીધું કે આજે ઉમિયા મોબાઈલમાં જવાનું છે, તો મને એટલો રાજીપો થયો. અને ઓલવેઝ ભાઈ કે અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ કન્ટ્રી હોય, હું ત્યાં જતો હોઉં છું, અને કોઈ પાટીદારનો પટેલ નામનો સ્ટોલ હોય અથવા તો ઉમિયા નામનો સ્ટોલ હોય, તો એની વિઝિટ હું કોઈ પણ અપેક્ષા વગર કરતો હોઉં છું. વાહ. કેમ કે મને એ વાતનો ગૌરવ છે કે આપણી કુળદેવીનું નામ જે આગળ કરીને ચાલે એને પછી જીવનમાં કોઈ જગ્યાએ તકલીફ પડે જ નહીં. મને વિશ્વાસ છે મા ઉમિયા ઉપર. અને આજે અહીંયા આવીને મને એટલી પોઝિટિવ વાઇબ્સ મળી છે.
અને જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને પણ કહું કે તમને દુનિયામાં કોઈ જગ્યાએ તમને મોબાઈલ જોવા નહીં મળે, એ મોબાઈલ અહીંયા મળશે, કેમ કે આ ઉમિયા મોબાઈલ છે. તો આપ બધા ચોક્કસથી પધારજો. જય મા ઉમિયા. જય ઉમિયામાં. આ માતાજીનું સ્વરૂપ છે ને માતાજી સાચા છે એનું કોઈને પ્રૂફ ન જોઈએ, પણ તમને શ્રદ્ધા હોય ને તો તમને ગમે ત્યાંથી દર્શન આપે, એ 100%ની વાત છે. અને ઉમિયા તો ભાઈ ઉમિયા છે ને બધી માતાજીની એક માતા અખંડ સ્વરૂપ એટલે ઓ માં એટલે ઉમિયા. ઉમિયા અને પહેલું જે માતાજીનું અખંડ સ્વરૂપ છે એમાં ઉમિયા છે. અને આપણે બધાય નસીબવાળા છીએ કે એ જગતજનની જેને જગતનું સર્જન કર્યું છે એ આપણને કુળદેવી તરીકે મળ્યા છે. એટલે આમ તો બધાયની સંગતમાં આપણે બધા બેઠા હોઈએ ત્યારે માં બધાને એક એક લાડવો આપતી હોય, પણ આપણે એના પોતાના છીએ એટલે આપણને અફકોર્સ 2 લાડવા આપે છે અને આપ્યા છે. અને આજે દુનિયામાં પાટીદાર સમાજનો ડંકો છે, પાટીદાર જોડે આગવી બુદ્ધિ છે, આગવી ઓળખ છે. આજે તમે જુઓ કે મેં તો નાની નાની દુકાનો કેટલી જોઈ છે મોબાઈલની, 100%. પણ કોઈ કલ્પનામાં વિચારી શકે કે 3 માળની મોટા મોલ જેવી જો આવી શોપ હોય મોબાઈલની, ખાલી મોબાઈલની આવડી મોટી શોપ એ પાટીદાર કરી શકે ને કોણ કરાવે તો ઉમિયા કરાવે. ઉમિયા કરાવે 100%. તો આ માતાજીના આશીર્વાદ છે. બસ સદાય માતાજીના આશીર્વાદ બધા ઉપર રહે અને એવી આપણે માતાજીને પ્રાર્થના. બોલો ઉમિયા માત કી જય.